આદિવાસી નેતા ચૈતર વસાવા છે તે હવે જેલમાં ધકેલાઈ ચૂક્યા છે। તેમના ભવિષ્યનું શું તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે અને કોઈ કહી રહ્યું છે કે શું તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે પછી તે નવી પાર્ટી બનાવશે। આ મામલે પત્રકાર જગદીશ મહેતા શું કહી રહ્યા છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પ્રકારે ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડી છે, તેમના પત્ની સહિત 9 લોકો અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલાઈ ચૂક્યા છે, પરંતુ આ ભાજપના નેતાઓ હજી સુધી કંઈ બોલવા તૈયાર નથી। તેમણે મૌન ધારણ કરી લીધું છે અને આદિવાસી એક પછી એક નેતાઓ સામે આવી રહ્યા છે અને તે ભાજપ પર આરોપ લગાવતા કહી રહ્યા છે કે ચૈતર વસાવાનું કદ વધી ગયું હતું, તે આદિવાસી મુદ્દા ઉઠાવતા હતા અને જે પ્રકારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કબજે કરી તે કારણસર ભારતીય જનતા પાર્ટીએ બદલો લીધો છે અને માનવામાં આવી રહ્યું છે કે શું હવે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે પછી તે નવી પાર્ટી બનાવશે। આ મામલે પત્રકાર જગદીશ મહેતા છે, તેમનો પણ શું અભિપ્રાય છે તે પણ સાંભળો। રાજપીપળાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે 7 વર્ષની સજા ફરમાવી, ભાજપે નથી ફરમાવી। ધારાસભ્ય પદ છીનવું અથવા તો ગુમાવવું પડ્યું ચૈતર વસાવાએ ભાજપને કારણે નહીં, પોતાની સામેના કેસને કારણે, અદાલતના ચુકાદાને કારણે। વાત તો હકીકત ઓન રેકોર્ડ તો આ છે ને, ઓન રેકોર્ડ કહું છું। એટલે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તો મટી ગયા, જે ચૈતર વસાવા ઈચ્છતા હતા। હવે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એ બેમાં એ જશે ને જશે, સ્વાભાવિક કે જવું પડે। ઓકે, જ્યાં સુધી કન્વિક્શન એટલે કે જે ચુકાદો સેશન કોર્ટે આપ્યો એની ઉપર સ્ટે ન આવે ત્યાં સુધી એક તો એ ધારાસભ્ય રહેવાના નથી, એ ગેરંટી। અને ત્યાં જેટલો સમય લાગે ત્યાં સુધીમાં એ ડાયલોગ ડિલિવરી કરશે। શું થશે એ તમને કહું। જો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ એનું વલણ હોય તો એને હજી માઠા જે પ્રસંગો ભવિષ્યમાં આવવાના થાય એની તૈયારી રાખવી પડે। અત્યારે તમે જો સુરેશભાઈ જોશી નામના એના એડવોકેટ છે, કોના? ચૈતરભાઈના। ઈ એડવોકેટ કેવા, જો આ કેસ નબળો પાડવામાં ચૈતર વસાવાને પણ રસ હોય એનું હું ઉદાહરણ આપું। આપણે કાંઈ નહીં, પ્રિડિક્ટ કરું છું। શું છે, સુરેશભાઈ જોશીને પત્રકારે પૂછ્યું કે ભાઈ આવો ચુકાદો આવ્યો તમારા અસીલનો, તો તમને ખબર, હું તમને એમ ન લાગ્યું તમે ક્યાં કાચું કપાણું? એણે શું કીધું? અમારા બદનસીબ કહેવાય, આવું હોય। ચૈતર વસાવાનો વકીલ જ્યારે એનો ધારાસભ્ય પદ વયું જવાનું હોય, એવડો મોટો ચુકાદો હોય તો વકીલ એમ કે આ તો બદનસીબી છે, આ તો અમારા કમનસીબ છે કે આવો ચુકાદો આવ્યો અને જે કાંઈ છે એ હવે વિશેષ મારે કાંઈ કહેવું નથી, એમ કરીને કોઈ ટેકનિકલ વાતો ન કરી। એને પાછો કોઈની અમે આક્ષેપે ન કર્યા। વકીલ તો ને તો કરી શકે ને કે આમાં રાજકીય પ્રોપગેન્ડા છે, એને ન કીધું, ચૈતર વસાવાએ ન કીધું। ગોપાલ ઇટાલિયાએ ખાલી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એને કીધું કે આ ભાજપનું ષડયંત્ર છે, ચૈતરે ન કીધું। બોલો, ચૈતર છોડો, બીજા 9 જણા છે, એના પત્નીથી માંડીને બીજા 9 જણા છે જેને 7 વર્ષની સજા પડી, કોઈ નથી કહેતું કે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે। બોલો, એનો અર્થ શું થયો? સોફ્ટ કોર્નર શું કામ છે ભાજપ પ્રત્યે? એ એટલા માટે તમને આની પહેલાનો એક સંકેત આપી દઉં। ડેડિયાપાડાના ચીકદા ગામે જન કલ્યાણ શિબિર, જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાથી માંડીને બધા હાજર હતા। ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની આ મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના, 2 યોજનાના ભરપેટ વખાણ કર્યા હતા। થોડા દિવસ પહેલા યસ, ત્યારે મીડિયામાં આવ્યું જ હતું કે ભાઈ ચૈતર વસાવાના સૂર કાં બદલાણા, પણ એને સંકેત મળ્યો જ હોય એટલે સૂર બદલાણા હોય। અને હજી મેં તમને કીધું તેમ પેલા જેમ પ્રિડિક્ટ કર્યું હતું અને એના જેવું અત્યારે થઈને રહ્યું કે કમસે કમ આમ આદમી પાર્ટીમાંથી ઓન રેકોર્ડ ધારાસભ્ય તો કમસે કમ ન રહ્યા। હવે પછી પાર્ટીમાં છે પણ હવે જોઈએ શું થાય છે તે, પણ ધારાસભ્યમાં તો મટી ગયા। એમ હવે ઇન ફ્યુચર આ ચુકાદાની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લડત ચાલશે। એ સમય દરમિયાન ચૈતર વસાવા એ અલગ ભિલિસ્તાનની એની જે જૂની ને જાણીતી માગણી છે અલગ ભિલિસ્તાનની, એને હવા આપશે।
ભાઈ તો ચૈતર વસાવા ન માને તોની વાત છે ને. અત્યારે સેશન કોર્ટનો ચુકાદો છે, હજી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તો બાકી. બાકી. ઈ જે બાકીનો સમયગાળો છે એમાં આ પોલિટિકલી ડીલ થશે કે બોલો પાર્ટી નવી રચો છો, આમ આદમીને છોડો છો તો કે હા, નવી પાર્ટી રચો છો કે હા, રચ્યા પછી તમે ચૂંટણી લડવાના કે હા, જીતા પછી અમને ટેકો આપવાના તો તમને મદદ કરી. નતર આની પાસે કેસ તો ક્યાં ઓછા છે. ચૈતર વસાવા જે છે એની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 2014, 2017, 2018, 2019, 2020, 2021 ને 2022 ડઝન બંધ કેસ છે. હમ રાજપીપળા પોલીસ મથકથી માંડીને કેવડિયા પોલીસ મથકમાં પણ અનેકો ફરિયાદ છે. હમ તો ચૈતર વસાવા એ ડીલમાં એમ ન કે હા તમે એક કામ કરો, અત્યારે મને આમાંથી તો છોડાવો અને પછી હું ફરી જાઉં તો આ બધી આખી શૃંખલા તો છે બિલકુલ. કેસ કબાડાની. એટલે તમારી જાણ ખાતર હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનું ને ચુકાદામાંથી સ્ટે મેળવવાનો જે ગાળો છે 5-15 દિવસ, મહિનો, 2 મહિના જે લાગે તે, હમ એક તો ઈ ધારાસભ્ય મટી ગયા, પેલી વાત તો ઈ. હવે રહી વાત ડીલની, તો ડીલ અંદર ખાને આવી જ થાય કે બોલો તમે હવે અમે કે જેમ ઘોડી વળી જાવ છો તો વાંધો નહીં, તો પછી એને મદદરૂપ થાય. ફરિયાદમાં થોડું, કારણ કે ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થઈ છે, એ ફરિયાદી પણ છે એ ભાજપને કોન્ટેક્ટમાં હોય, સાક્ષીઓ છે એ ભાજપના ઈશારે હાલતા હોય, એ બધું તો બને ને. હવે એ નબળા પડે તો કેસ નબળો પડી જાય. બિલકુલ વાજિબ પ્રશ્ન છે બંને. આ નુકસાન આમ આદમી પાર્ટીને છે, આદિવાસી સમાજને નહીં. હો, લખી રાખજો. આદિવાસી સમાજ માટે તો બેવડા જનૂનથી ચૈતર વસાવા અને એના ફેમિલી મેમ્બર્સ જે છે એ લડશે, એટલે પ્રદર્શન કરશે વગેરે વગેરે. અને આદિવાસીઓના હિત માટે થઈને નવી પાર્ટી રચી અથવા તો એના નામે લડવું, એમ કરીને આદિવાસીઓનું તો એ સ્તર ઊંચું લઈ જશે. કમસે કમ હાઈટ પકડશે પોલિટિકલી પ્રેશરમાં. આમ નહીં ભણાવી ગણાવીને કે એને કરોડો રૂપિયા મિલકત કરાવી દે એમ નહીં. એની ગંભીરતા વધારી દેશે કે આદિવાસી સમાજ જે છે એ અમારી સાથે છે, એટલે હવે એને છેડખાની કરવા બહુ અઘરું થઈ પડે એમ. ઈ સેન્સમાં આદિવાસી સમાજને ફાયદો, ઈ સેન્સમાં ચૈતર વસાવાને ફાયદો, ઈ સેન્સમાં ભાજપને પણ ફાયદો કે ભાઈ ભવિષ્યમાં આદિવાસી પાર્ટી રચે તો પણ અંતે તો એને તમામ નદી સાગરને મળે એમ તમારે એનડીએનો જ હિસ્સો બનવું પડે, યા તમને ટેકો આપવો પડે. એટલે એ બધાને ફાયદો જ ફાયદો છે. નુકસાન જે સૌથી વધુ છે કોને છે? આમ આદમી પાર્ટીને. કારણ કે એની પાસેથી વધુ એક રાજુ કરપડા જેવો કે સાગર રબારી જેવો કે ઉમેશ મકવાણા જેવો કે બીજા કોઈ હવે બે ચાર બચ્યા છે એના જેવા, એવા જે ધુરંધર કહી શકાય એવો ચૈતર વસાવા તો હમણાં જ્યાં આદિવાસી વિસ્તારનો હીરો જે છે મસીહા જેવો છે, એનું ગુમાવવું એ આમ આદમી પાર્ટી માટે મરણતોલ સાબિત થાય. હવે આમ આદમી પાર્ટીમાં એક હમ ખાવા વધ્યો છે લડવૈયો, જેનું નામ છે ગોપાલ ઇટાલિયા. હવે એ કેટલું જનૂનપૂર્વક લડી શકે, ટકી શકે એ પછીની વાત છે. કારણ કે એને પણ એનું વજૂદે જાળવી તો રાખવું ને. કાલ 100%. અત્યારે જીતી ગયા, વિસાવદરમાં જીતી ગયા, તમે શું માનો? આને આ પરિસ્થિતિ અત્યારે જે છે એવી રે તો હવે ભવિષ્યમાં વિસાવદરમાં જીતવું પાછું થોડું કપરું તો થઈ પડે. હવે કઈ આમ પેલા જેવું હેલું નથી. પેલા થઈ ગયું તો એના જુદા વાતો હતી. ભૂતકાળમાં આપણે અનેક વખત એની ચર્ચા કરી છે કે કેન્ડિડેટ ગોતવામાં ખામી, અંદરો અંદર હુંસાતુસી થોડીક આમ તેમ, અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હતું એટલે ભાઈ જીતી ગયા ગોપાલ. પણ હવે એ જ પરિસ્થિતિનો ગોપાલ સામનો કરી રહ્યા છે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવો, કે તમે સક્રિય નથી, તમે બહુ ધ્યાન નથી આપતા. આ બધું જોતા આમ આદમી પાર્ટીને વધુ એક ભયંકર જેને કહી શકાય એવું નુકસાન જે છે એ અત્યારે ગણી શકાય. બાકી ભાજપને ભવિષ્યમાં ફાયદો અને ચૈતર વસાવાને વર્તમાનમાં ફાયદો. જી. આમ ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં હોવાથી તેમનું ધારાસભ્ય પદ છે તે નિયમ અનુસાર જતું રહ્યું છે. કેદી નંબર 90888 તરીકે અત્યારે તે ઓળખાઈ રહ્યા છે. અને જે પ્રકારે હવે આવનારા સમયની ત્યાં રાજનીતિ છે તેના તરફ સૌ કોઈની નજર છે કે કઈ દિશા તરફ તે વળે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.